મિત્રોને જય રામ આપે સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મસ્ત મજાનું હોય ને સવાર થઈ ગયું છે. સવાર તો નથી થઈ ગયું, લગભગ 11-12 વાગી ગયા છે, કારણ કે હું ઉઠ્યો હતો અત્યારે રાતે ગયો તો હે ને ટ્રેક્ટર હાંકવા હતું. આપણે કબૂતરની ચેન નાખેલી છે, પણ તોય આપણે નાખી દઈએ. ઘઉં નાખેલા છે, બાજરો નાખી દે એટલે બધા ખાઈ લે. પાણી મૂકવાનું છે આપણું, પેલું હતું ને પાણી પીવાનું કબૂતરનું, એ વાડીએ પીડ્યું છે, લેવા જવાનું છે. આ જઈશ તો લઈ આવશું. અને અત્યારે આપણે જોવાનું છે પૂરી ઈંડા મેકા કે નથી મેકા, કેટલા દીથાથી તો બેવે કબૂતર નથી. અને કાલજી આપણે કબૂતર લાવ્યા હતા, 2 કબૂતર, એ પાછા વહી ગયા છે, તમને ખબર છે કાલના વિડીયોમાં. તો અહીંયાથી હવે એ પાછા લાવવાના છે અને એક બીજી જગ્યાએ લેવા જવાના. પણ એ પહેલાં છે ને આપણે જે સેટઅપ રહ્યું ને કબૂતરનું, એ થોડુંક વધારવું પડશે. ત્યાં લગી કબૂતર આપણે નહીં લાવવાનું થાય. જો આ રહ્યું ને, અહીંથી આ 6 ડબ્બા એડ કર્યા ને, એવા ને એવા જે આપણે જેટલા કબૂતર લાવશું ને એટલા ડબ્બા એડ કરવા જોઈશે. તો આમાં તો આ બધા છે ને સમાઈ જાય છે ડબ્બા છે ને, તો એ છે ને ઉપર મિત્રો બેહતા હોય છે બધા કબૂતર, એટલે આપણે ઉપર ચડી જાય. કુકાને જોઈ નાખીને એના મીકા છે ન મીકા પૂરીએ તો લગભગ મારા ધૈર્યમાં મૂકી દીધા છે, કારણ કે 2 દિવસથી પૂરી છે ને એના ડબ્બામાં જ બેઠી છે. એટલે ઈંડા હોય 100% તો મૂકી દીધા છે. મેં જે જોયા જ નથી, પણ જોવા પડશે. 2 દિવસથી બેઠી હતી એટલે 100% તો મૂકી જ દીધા છે. હમણાં તમને એ બધું બતાવું ને આપણું ગલુડું શું કરે છે એ આપણે જોઈ લઈ. જ્યાં કણ હોતું જ્યારે જોઉં ત્યારે હોતું જોઈએ. સવારે હું ડીઝલ લેવા જતો હતો ને, ત્યાં પગમાં આવી ગયું હતું. પગ નથી મેં પગમાં આવી ગયું, પણ હું આમ જતો હતો નીમાર વાંઈ આવ્યું એટલે પગ મેકાઈ ગયો. હે ને આપણે કબૂતર દાણા ખાય છે બધા. આની કબૂતરી હતી ને, આ એ છે ને મરી ગઈ છે. એ જે હુમલો આવ્યો ને, હાર્ટ એટેક આવ્યો ને, આ એ કબૂતરી આની હતી, આની હારે જોડી હતી. એ અત્યારે કિની હારે છે ખબર છે? એ આ પીછાવાળું રહ્યું ને, હા, એ બેની અત્યારે જોડી થઈ ગઈ છે. અને એ મિત્રો છે ને આમાં છે ને માળખો બનાવે છે, માળો બનાવે છે. એટલે એ છે ને થોડાક દિવસમાં એ ઈંડા મૂકી દેશે. અને આ ઘૂઘાએ બચ્ચા મૂક્યા, પણ એ બચ્ચા છે ને એને હાથે છે ને હેઠા પાડી દીધા અને બિચારા મરી ગયા છે 2 બચ્ચા. એટલે એના બચ્ચા છે ને માંડ એક તો 1 વરે બચ્ચા દે છે અને મરી ગયા. 2 બચ્ચા મરી ગયા નાના હતા એ. ને એમાંથી એ લાવ્યો ને એ પછી એ ભૂર્યા એ 2 છે ને કેટલા બચ્ચા દીધા. એક તો લાવ્યો ને શરૂઆતમાં ત્યારે છે ને એક કારું હતું, એ હિતુભાઈને દીધું હતું, બીટુ નામ હતું. અને એક હતું ભૂરું, પણ એને અહીંયા આંખમાં રોગ થયો હતો ને, ત્યારે મેં આજે કબૂતર લાવ્યો હતો. ત્યારે એવી કાંઈ ખબર નથી કે આને કયો રોગ છે, પણ એ પછી થોડાક દિવસ ખબર પડી ને, પછી ખબર માંડી કે આંખનો રોગ છે, આંખ પાકે ને પછી દેખાય નહીં કાંઈ. પછી દવા લાવ્યો તો એ મટી ગયું હતું. એ કબૂતર છે ને એટલે શ્યાં ગયું કાંઈ ખબર છે નહીં. અને આ જે આપણે 50 કબૂતર હતા ને મિત્રો, એ એક ભાઈબંધને દીધા છે. અહીંયાથી આપણે જે સારા કબૂતર હોય ને, ઉડે એવા ને થોડાક ફેન્સી જેવા અને મને ગમતા હોય એવા કબૂતર અહીંયાથી આપણે છે ને લઈ આવશું બધા કબૂતર. એટલે આપણા સેટઅપમાં છે ને કુલ 20 થી 25 કબૂતર આપણે રાખવાના છે. એથી ઝાઝા નહીં રાખવાના, કારણ કે એના ઈંડા મેકે ને એટલે 25ના ઈંડા મેકે, 25ના કેટલા થાય ડાયરેક્ટ 50 થાય ને. હા, તો એમ વાત છે. એટલે જેમ ઓછા રાખીને એમ હાલે. 2 મહિના થાય ને એટલે 50 કબૂતર તો થઈ જ જાય.
2 મહિના બધાય ઉછરે ને તો નકર નહીં. બધાય 2 ઈંડા મેકે, અમુક 3 ઈંડા મેકે. પૂરીએ એકવાર 2-3 ઈંડા મેક્યા હતા. એટલે બધાય એકવાર ઈંડા મેકી દે ને બધા એકવાર બચ્ચા હોતા ઉછરી જાય ને મોટા થઈ જાય ને તો 50 કબૂતર ઘડીકમાં થઈ જાય. એમાં કે ન થાય. પણ પાણી હીને મેકવાનું છે વાડિયાથી. ઓલું હતું ને પહેલાં એ લાવવું જોઈશે બકડિયામાં હેને કબૂતરને હરખું નહીં આવતું હોય. પાણી ભરીને મૂકી દે. કડી ભરાઈ ગયું છે અને મેકી દે એટલે કબૂતર પાણી પીતા થાય. હવે પીડી વાળો બધા. હવે આપણે સીડી રાખીને આપણે હેને ડબ્બા ઉપર આપણે જોઈ ઈંડા મેકા નહીં મેકા. મિત્રો હેને કબૂતર રહ્યા ને એ હેને ઘઉં હેને બહુ ખાતા નથી, બાજરો જ બહુ ખાય છે. અને સીડી ઉપર હેને સીડોનતા હેને ભૂરીને 2 હેને વી ગયા છે. આ 2 હોતક વી ગઈ એમ કે મને પકડશે. પકડવાની જ હતી ભૂરીને. હવે આપણે ઉપર ચડી જાય અહીંથી આ બેલા કાઢવાના છે પણ ટાઈમ મળતો છે. જો ભૂરીએ 1 ઈંડું મેક દીધું. કહેતો તો ને મેકવું આજે 1 મેક દીધું છે. આ ઈંડાને અડાય કે ન અડાય કોમેન્ટ કરી નાખજો બધાય. એક આમાં કારીગર બેઠો છે એ મારથી ભારે બીવે. આમાં દેખાય એક નથી દેખાતું, મને નથી દેખાતું. અને આમાં હે ને કોણ બનાવે ખબર છે? આ તોરું દેખાય ને એ 2ની જો જોડી થઈ ગઈ એ બનાવે છે. અને આમાં તો હવે આના કે દી બચ્ચા થાય કાંઈ નક્કી છે નહીં. પૂરી હમણાં આવે ને એટલે એને આપણે પકડી. વરસાદ આવે એવું મિત્રો થઈ ગયું છે. પણ વરસાદ હે ને ભલે આવતો હોય કારણ કે આપણે હે ને કાંઈ ઉપાધિ જેવું છે નહીં. જો અહીંથી ડબ્બા તો નહીં પડે એટલું વાવાઝોડું આવ્યું ને તો આપણા ડબ્બા પીડ્યા નહોતા. હું તો વિચારતો જ નથી પડી જાય છે કારણ કે બાવરા પાડી દેતા હોય વાડીએ તો સબૂતર પાડી જ દે ને. પણ ન પીડ્યા એટલે સારું કહેવાય મારા માટે. કબૂતર ક્યાં વી ગયા બધા? અહીંયા 3 છે, અહીંયા બધા વી ગયા. તો ટાઢો પર થવા દે. અને મિત્રો હું છે ને વિડીયો બંધ હોય ને ત્યારે મારે જેના કબૂતર ઉડતા હોય આમ હાથે ઉડે. ઓલું બાજ આવે ને એટલે ઉડે. જો પૂરી આવી બાજ એક ખામટો આવે ને એટલે એક ખામટા બધા કબૂતર છે ને ઉડી જાય. તમારી એ રીત થાય છે કે નથી થતું કોમેન્ટ કરી નાખજો. બાજ કે શી ખબર એને શું કહેવાય મને કાંઈ ખબર નથી. એ આવે ને એટલે એક ખામટા બધાય બચ્ચા જે ન ઉડી શકતા હોય ને એ તો ન ઉડે પણ જે ઉડી શકતા હોય ને અહીંથી બાજ આવે ને એટલે બધા ઉડી જાય. હવે ભૂરી આવી મિત્રો. ભૂરી આગળ આપણે હાલ્યા જાય કારણ કે એને આપણે છે ને પકડવાની છે ને. જો આમાં બેસી ગઈ છે પણ આમાં છે ને મિત્રો બીજો માળખો પણ બનાવે છે. બીજા ઈંડા મેકો હોય છે ખબર. અહીંથી ઘોડી હલે છે હું પડી ન જાઉં સારું છે. જો પૂરીને આપણે લઈ લઈને બેવારી હાલને ભાઈ હવે બેસી જાઓ. જો પકડી લીધી છે. જોઈ લે પૂરી ઉડીને ને વહી ગઈ છે પાછી. ને આપણે નીચે ઉતરી જાય કારણ કે હમણાં થોડીક વાર પછી છે ને ઈંડું મેકશે. બીજું ઈંડું એક તો સવારે મેકેલું સવારના પોરમાં મને કાંઈ ખબર રહેલી નથી. હમણાં એક મેકું છે ને હમણાં બીજું મેકે ને એટલે બતાવું તમને. મિત્રો આપણે છે ને યુટ્યુબ ચેનલની અંદર 3000 સબસ્ક્રાઈબર થાય છે ને આપણે એક છે ને ગીવ અવે રાખશું કબૂતરનું. 2 જોડી દેવાની છે 2 સબસ્ક્રાઈબરને. જે લગતી સબસ્ક્રાઈબર હશે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરેલું હોવું જોઈએ અને સારી એવી કોમેન્ટ કરેલી હોવી જોઈએ. અને જેની કોમેન્ટમાં વધારે લાઈક હશે ને 2 લકી વિનરને 3000 સબસ્ક્રાઈબર થાય પછી એનું ગીવ અવેનું તો સબસ્ક્રાઈબ બધા કરી નાખજો. ગાયકા 3000 સબસ્ક્રાઈબર કરી નાખો એટલે તમને આપણે બતાવીશ કે કોણ વિનર બીનું કોણ ન બીનું. તો
તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલ ઉપર હોય તો લાઈક કરી નાખજો. અને વિનર બને ને એને એક જોડી કબૂતરાની જોડી દેવાની છે, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો આ છે ને બધા કબૂતર આ જો આયરી છે ને માળખું બનાવે છે. અને આ બધા છે ને માળખું તો અત્યારે બનાવવામાં લાગ્યા છે, કારણ કે ઈંડા હવે બધા મેકશે. ઉનાળો આવ્યો ને એટલે હવે ઝાઝા બધા ઈંડા મેકશે. મારે છે ને ઉપર જવું છે. આન પડી ગઈ છે મિત્રો, બધા ઉડવા મનશે. હાલો ઉડવા મને હાલો. ફરી પેલા મૂકી દે. આમાં જો માળખો બનાવે પૂરી બેટી ઈંડામાં. ઈંડું તો બહાર પીડ્યું છે, ઈંડામાં બેઠી. મિત્રો ખારું દે એટલું પૂરી ઈંડામાં આ માળખું બનાવે. પૂરી ઈંડું ક્યાં છે એ તમે જોઈ લો. અહીંયા છે. હું ઈંડું ગયો તો મેં ઈંડું ક્યાં છે. અત્યાર સુધી 2 ઈંડા મેકા નહીં. હાંજકના આવું નાખશે. હાંજકના આપણે મળશું. બીજા બધા વીઆઈ ગયા છે મિત્રો. છે ને આ બધી આપણી ચેનલ જો ખોલી છે, કેટલા સબસ્ક્રાઈબર છે એ તમને બતાવી દઉં. જો 2.42 છે, એટલે 3000 સબસ્ક્રાઈબર તમારે બધાને કરવાના છે. તો જલ્દીથી ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આજે એટલે આપણે પાસે આ કબૂતરે છે ને હતા, જો અત્યારે નથી. આજનો વિડીયો છે ને ન જોયો હોય ને, આજનો વિડીયો છે 15 કલાક થઈ, એ જેને ન જોયો હોય ને એ બધા જોઈ આવજો. આજનો વિડીયો અહીં સુધી જતો. જો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.